આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર અને હું છું વિરલ રાણા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તાજેતરના કૃષિ સુધારાથી ખેડૂતો માટે નવી તકો ઊભી થઈ છે। આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે કૃષિ પ્રધાન ભારત દેશમાં કૃષિ અને તેને લગતી વિવિધ બાબતો સાથે નવા પરિમાણો જોડાઈ રહ્યા છે। ઘણી વિચારણા બાદ ભારતની સંસદે કૃષિ સુધારાઓને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે। આને લીધે ખેડૂતો પરના ઘણા બંધનો દૂર થયા છે અને તેમને નવા અધિકાર પણ મળ્યા છે। તેમણે જણાવ્યું કે આવતીકાલે ગુરુ નાનક દેવની 551મી જન્મજયંતિ પ્રકાશ પર્વની ઉજવણી થશે। ગુરુ નાનક દેવે લંગરની પરંપરા શરૂ કરી હતી અને આજે પણ શીખ સમુદાયના લોકો વિશ્વભરમાં આ પરંપરા ચલાવી રહ્યા છે। એટલું જ નહીં, તાજેતરમાં કોરોનાના કપરા સમયમાં શીખ બંધુઓએ આ પરંપરા જાળવી રાખી હતી। ગુજરાતના કચ્છમાં પણ લખપત ખાતે ગુરુદ્વારા આવેલું છે। તેમાં શ્રી ગુરુ નાનક દેવે વસવાટ કર્યો હતો। ગુજરાતમાં 2001માં આવેલા ધરતીકંપમાં આ ગુરુદ્વારાને નુકસાન થયું હતું, પણ હવે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। સરકારના આ પ્રયાસોને યુનેસ્કો એશિયા પ્રશાંત વારસા પુરસ્કાર આપવામાં આવ્યો છે। લખપતના ટુરિસ્ટ ગાઈડ લિયાકત અલી નોતિયારે આ મુજબ જણાવ્યું હતું। હું લિયાકત અલી ઉસ્માન નોતિયાર લખપત કચ્છથી ટુરિસ્ટ ગાઈડ તરીકે કાર્યરત છું। આજરોજ મન કી બાતમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતની પશ્ચિમ સરહદે આવેલા લખપત ખાતેના ધાર્મિક ગુરુદ્વારાના પોતાના પ્રસંગો વાગોળ્યા, જેમાં પ્રધાનમંત્રીશ્રીએ લખપતનો જે ગુરુદ્વારો છે તેમને ભૂકંપ દરમિયાન નુકસાન થયેલું, ત્યારબાદ સરકારશ્રીએ અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ અંગત રસ દાખવી લખપતના કચ્છના વિકાસ માટે અને ગુરુદ્વારાના વિકાસ માટે તેમણે પુનર્વસન કામ ચાલુ કરેલું અને ત્યારબાદ 2004માં એ જ ગુરુદ્વારાને યુનેસ્કો એશિયા પેસિફિકનો એવોર્ડ પણ મળેલો। ખાસ હું વાત કરું તો ગુરુ નાનક દેવજીએ પોતાની મક્કા સાઉદી અરેબિયાની યાત્રા દરમિયાન 1506થી 1513 દરમિયાન અને ત્યારબાદ 1519 તેઓએ લખપત ખાતે આ સ્થળે મુલાકાત લીધેલ અને અહીં ખાસ રોકાણ કરેલું, જે તેમનું ઉદાસી પંથના તરીકે શીખ સમુદાયનું એક મોટું સ્થાન છે, જેને સર્વ સમાન તમામ ભારત અને તમામ ઇન્ટરનેશનલ લેવલનું શીખ ધર્મ જે છે એને માને છે। તો પ્રધાનમંત્રીશ્રીએ જે પોતાના પ્રસંગો વાગોળ્યા, એમણે સરકારે અંગત રસ દાખવી અને લખપતનો અને ખાસ કરીને ગુરુદ્વારા અને ગુજરાતનો વિકાસ કર્યો છે તે બાબતની પુષ્ટિ આપી। આ અંગે હું મારું મત જણાવી રહેલ છું। પ્રધાનમંત્રીએ મન કી બાતમાં વધુમાં જણાવ્યું કે પ્રખ્યાત પક્ષીવિદ શ્રી સલીમ અલીએ પક્ષી નિરીક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે। પક્ષી નિરીક્ષણ એ કુદરતની સાથે રહીને આનંદ મેળવવાની તક આપી છે। તાજેતરમાં આઈઆઈટી દિલ્હી અને ગાંધીનગરની દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની તક મળી હતી। તેનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી એક એવું સ્થળ છે જ્યાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થતા હોય છે। આજે દેશમાં ઘણા મ્યુઝિયમો અને પુસ્તકાલયો પોતાના અમૂલ્ય સંગ્રહોને ડિજિટલ બનાવવાની કામગીરી કરી રહ્યા છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સ્ત્રી ચેતના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સૂચિતા તાલીમ કાર્યક્રમ યોજાયો। ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ પણ આત્મનિર્ભર બનીને દેશ વિકાસમાં સહભાગી થાય તે અર્થે જીટીયુ દ્વારા મહિલા રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસીય તાલીમ કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા ક્ષેત્રોમાંથી 25થી વધારે મહિલાઓ ઓનલાઈન માધ્યમ થકી તાલીમ કાર્યક્રમમાં જોડાઈ હતી, જેમાં મુખ્યત્વે સ્ત્રીઓની સ્વાસ્થ્ય સંબંધિત બાબતોની જાણકારી આપવામાં આવી હતી। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ જે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 7ના વિદ્યાર્થીઓ હોય તો ધોરણ 6થી 7ના વિદ્યાર્થીઓ તે જ શાળામાં બંધ કરીને અન્ય શાળામાં મર્જ કરવાનું ઠરાવેલ છે। તેવી રજૂઆતો કચ્છ જિલ્લા શૈક્ષણિક મહાસંઘ તરફથી સાંસદ વિનોદભાઈ ચાવડા પાસે આવતા તેમણે શૈક્ષણિક મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી તથા ટેલિફોનિક રજૂઆત કરી સરકારના નિર્ણય પ્રત્યે પુનઃ વિચાર કરવા જણાવ્યું છે। કચ્છ જિલ્લાની ક્ષેત્રીય અને ભૌગોલિક પરિસ્થિતિની
સૌથી મોટા જિલ્લા તરીકે છે. કચ્છ જિલ્લાની 179 જેટલી શાળાઓમાં ધોરણ 6 અને 7ના વર્ગો બંધ કરી નજીકની શાળાઓમાં સમાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી આદેશ થયેલ છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ પણ આ ઠરાવ બાબતે પુનઃ વિચારણા કરી શિક્ષણ હિતમાં સકારાત્મક વિચારે તેવી અપીલ સાંસદ વિનોદભાઈ ચાવડાએ વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં 3 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. કચ્છના નલિયામાં ઠંડીમાં આગાહી કરી છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ભુજમાં 13.8, કંડલામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈ સ્પેશિયલ ટ્રેનનો સમયગાળો લંબાવ્યો છે, જેમાં ભુજ બરેલી એક્સપ્રેસનો પણ સમાવેશ થતાં આ ટ્રેન ડિસેમ્બર માસ સુધી દોડાવાશે. ભુજ બરેલી એક્સપ્રેસ 04321 04322 બરેલીથી સોમ, બુધ અને શુક્રવાર અને રવિવાર 30 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી દોડશે, તો ભુજથી બુધ, શુક્ર, શનિ અને રવિવારે 2 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી દોડશે. 04311 04313 બરેલી ભુજ બરેલીથી મંગળવાર, શુક્રવાર અને શનિવારે 1 થી 31 ડિસેમ્બર સુધી દોડશે, જ્યારે ભુજથી સોમ, મંગળ અને ગુરુવારે 1 થી 31 ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે. અને આ સાથે વિશેષ વેબ સમાચાર પૂરા થયા. નમસ્કાર.